અમે 5 ભાઈબંધ દ્વારકા જવા નીકળ્યા અને રસ્તામાં થયું કંઈક આવું. નવો દિવસ નવી શરૂઆત. રામ રામ અને જય દ્વારકાધીશ બધાને. આ છે આપણો પહેલો વ્લોગ. દ્વારકાધીશનો હુકમ થઈ ગયો અને વહેલી ટક્કરમાં અમે 5 ભાઈબંધ નીકળી ગયા દ્વારકા બાજુ. 40-50 કિલોમીટર રસ્તો કાપ્યો. ત્યાં તળસી થઈ ગઈ આપણી મેનારાણીને સુંઘાડી દીધું. 90 રૂપિયા વાળું ઘાસ લેટને નીકળી ગયા આપણે દ્વારકા બાજુ. રસ્તામાં 1-2 ટોલ નાકા ટપ્યા પછી ખબર પડી કે આપણી ગાડીનો ફાસ્ટેગ બ્લોક થઈ ગયો. ટોલ નાકાના ડબલ માર પડ્યા પછી આપણે ઉભા રહી ગયા ફાસ્ટેગ કઢાવવા. પોણી કલાક આમ તેમ ધક્કા ખાધા પછી ફાઇનલી આપણું ફાસ્ટેગ તૈયાર થઈ ગયું. ચેક તો કરેલી આપણું ફાસ્ટેગ કામ કરે કે નહીં. 110 નો ચાંદલો કરાવીને આપણે નીકળી ગયા આગળ. રસ્તામાં આવી ગઈ મુકા કાકાની ફેક્ટરી, જેનું રિચાર્જ કરીને તમે મારા વિડીયો જોવો. તો મિત્રો પછી અમે સંધાય ભાઈબંધ ગીત ગાતા ગાતા દ્વારકા બાજુ જવા માંડ્યા. હાઈવે તાકાતવાળો આવી ગયો અને મેનારાણીએ હારી પૈઠ ખેંચી. ત્યાં તો આપણે પહોંચી ગયા દ્વારકા નગરીમાં. ગાડીને પાર્કિંગમાં રાખીને આપણે નીકળી ગયા દર્શન કરવા. આ વિડીયોનો પાર્ટ 2 આવશે એટલે ફોલો કરી નાખજો. જય દ્વારકાધીશ.